જય શ્રી કૃષ્ણ। આજે આપણે માનવ મનની કેટલી તાકાત છે એની વાત કરીશું। અમેરિકાની એક સત્ય ઘટના છે। એક વખત એક વ્યક્તિ કોઈ ભયંકર ભૂલ કરે છે, ત્યારે એને ભયંકર ભૂલ કરવા બદલ અમેરિકાની સરકાર એને ફાંસીની સજા ફરમાવે છે। હવે આ ફાંસીની સજાની વાત જ્યારે એક મનોવિજ્ઞાનના પ્રોફેસરે સાંભળી, ત્યારે એ મનોવિજ્ઞાનના પ્રોફેસર છે એ જજ સાહેબ પાસે જાય છે અને જજ સાહેબને કહે છે કે જે વ્યક્તિને ફાંસીની સજા થઈ છે એના મન ઉપર અમારે એક પ્રયોગ કરવો છે। જજ સાહેબની અનુમતિ મેળવી અને દાખલા તરીકે આજે સોમવાર છે, તો આવતા સોમવારે બપોરે 11 વાગે એ વ્યક્તિને ફાંસીની સજા હોય છે। 8 દિવસ સુધી આ મનોવિજ્ઞાનના પ્રોફેસર એના મન ઉપર પ્રયોગ કરે છે। પહેલે દિવસે આવી અને એ જે ગુનેગાર હતો, જેને ફાંસીની સજા ફરમાવવામાં આવી હતી, એમને કહે છે કે ભાઈ સાંભળ, તારી ફાંસીની સજા છે એ રદ કરવામાં આવે છે, કેન્સલ કરવામાં આવે છે। પેલો વ્યક્તિ તો આનંદમાં આવી ગયો અને કીધું હાસ, પણ કે ભાઈ સાંભળ, એને બદલે ફાંસીને બદલે ભયંકર ઝેરી સર્પ તારી પાસે રાખવામાં આવશે અને જો કદાચ એ તને દંશ ન આપે તો તું બચી પણ જા। ત્યારે પેલી વ્યક્તિને એમ થાય છે કે થોડીક બચવાની શક્યતા છે, કંઈ વાંધો નહીં। મનોવિજ્ઞાનના પ્રોફેસરે એ ફાંસીની સજાના ગુનેગારને એકને એક વાત 10 વાર કીધી। કઈ વાત? કે ભયંકર સજા બદલ તને જે ફાંસીની સજા ફરમાવવામાં આવી હતી એને બદલે ભયંકર ઝેરી સર્પ તને દંશ દેશે અને તારું મૃત્યુ થશે। ભયંકર ઝેરી સર્પ તને દંશ દેશે અને મૃત્યુ થશે। આ વાત સોમવારે, મંગળવારે, બુધવારે, પછીના સોમવાર સુધી આ મનોવિજ્ઞાનના પ્રોફેસરે પેલા ગુનેગારને કરી। આવતો સોમવાર આવ્યો, 10 વાગ્યા, 11 વાગે જ્યારે ફાંસીની સજા ફરમાવવામાં આવી હતી, ત્યારે એને 11:45 કહેવામાં આવે છે કે તમારી પાસે 15 મિનિટનો સમય છે। 15 મિનિટ પછી ભયંકર ઝેરી સર્પ તમારી બાજુમાં રાખવામાં આવશે અને કદાચ એ તમને દંશ ન આપે તો તમારું જીવન બચી પણ જાય। પેલું કે કંઈ વાંધો નહીં। પછી 11:45 થયા। જ્યારે 11માં 5 મિનિટની વાર હતી, ત્યારે એમને આંખે કાળું કપડું બાંધી દેવામાં આવ્યું અને શું કરવામાં આવ્યું તો કે આંખે કાળું કપડું બાંધી અને કહેવામાં આવ્યું કે હવે 5 મિનિટ છે, 4 મિનિટ, 3 મિનિટ, 2 મિનિટ અને 1 મિનિટ, થોડીક સેકન્ડ બાકી રહી, 5 સેકન્ડ, એટલે કહેવામાં આવ્યું ભયંકર ઝેરી સર્પ તમારી બાજુમાં મૂકી દેવામાં આવ્યો છે। પેલો તો ધ્રુજવા માંડ્યો અને કીધું કે મૂકી દીધો છે। હવે શું કરવામાં આવ્યું? ભયંકર ઝેરી સર્પ હતો જ નહીં, જે દોરી પર કપડાં સૂકવવામાં આવે એ કપડાં ઉડી ન જાય એના માટે ઉપર ચીપિયો રાખવામાં આવે, એવો લોખંડનો ચીપિયો, ઉપર 3 ટાચણી અને નીચે 3 ટાચણી વેલ્ડિંગથી રાખેલી, અને એ પગના અંગૂઠા ઉપર ભરાવી દેવામાં આવે છે અને એ ગુનેગારને કહેવામાં આવે છે કે ભયંકર ઝેરી સર્પે તમને દંશ આપી દીધો છે। પેલો તો તરફડવા માંડ્યો, કારણ કે એને તો આંખે પાટા બાંધેલા હતા, કંઈ દેખાતું નહોતું। 15 મિનિટ તરફડીને એ વ્યક્તિ મૃત્યુ પામે છે। પછી જુદી જુદી 3 હોસ્પિટલોમાં અલગ અલગ 3 ડોક્ટરો પાસે એનો રિપોર્ટ કરાવવામાં આવે છે અને રિપોર્ટની અંદર, પોસ્ટમોર્ટમ રિપોર્ટની અંદર, ત્રણેય ડોક્ટરે એક જ સૂચન કરેલું કે શરીરની અંદર ભયંકર ઝેરી સર્પનું ઝેર પ્રસરવાને કારણે આ વ્યક્તિનું ડેથ એટલે કે મૃત્યુ થયું છે। ત્યારે આપણને એમ થાય કે ખરેખર મેડિકલ સાયન્સ ખોટું? ના, મેડિકલ સાયન્સ ખોટું નથી। તો કે એ તો ડોક્ટરોએ જે શરીરમાંથી લિક્વિડ પ્રવાહી લીધેલું એનું પૃથ્થકરણ કરવામાં આવ્યું, ત્યારે એની અંદર ઝેરનું તત્વ જણાયું
એને કારણે એને તો રિપોર્ટ આપ્યો. હવે એનો મતલબ એવો થયો કે શરીરની અંદર સર્પનું ઝેર ગયું જ નહોતું, સાપ જ નહોતો. તો ઝેર ઉત્પન્ન ક્યાંથી થયું? તો કે 8 દિવસ સુધી એકને એક વાત સાંભળવાથી એ વ્યક્તિના શરીરમાં સર્પે દંશ આપ્યો નહોતો, છતાં પણ આખા શરીરમાં ઝેર ફેલાયું. એટલે માનવ મન જેવું વિચારે એવો એ વ્યક્તિ થઈ શકે છે. જો કોઈ વિદ્યાર્થી એવું વિચારે કે હું હોશિયાર છું, હું હોશિયાર છું, હું હોશિયાર છું, તો ધીમે ધીમે એ હોશિયાર થવા જ લાગે છે. અસ્તુ.